હાય ગાઈઝ, આજે આપણે એક અલગ જ ટાઈપની કૂકીઝ બનાવીશું. સિમ્પલ છે, દરેક ઘરની અંદર વસ્તુ અવેલેબલ હોય એ જ છે. અને સાથે સાથે આપણે એમને ખાંડ અને મેંદા વગર તૈયાર કરીશું. તો સૌથી પહેલાં આપણે અડધું બાઉલ ભરી અને ઘી લીધું છે. ઘી જો આ રીતે જામેલું હોય ને એ રીતે લેવાનું. જો અત્યારે ઉનાળાના હિસાબે જામેલું ન હોય તો થોડીવાર માટે ફ્રીજમાં રાખી દેવાનું, જેથી કરી અને હળવું એવું સેટ થઈ જાય એટલે આપણી કૂકીઝ છે એ પરફેક્ટ તૈયાર થાય. હવે એ જ અડધું બાઉલ ભરી સાકરનો પાવડર લીધો છે. તમે એમની જગ્યાએ ખાંડને પીસી અને એમનો પાવડર પણ ચોક્કસથી લઈ શકો છો. આ બંને મિશ્રણને એમનું ટેક્સચર, એમનો હળવો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી ફેટી લેશું. એટલે લગભગ 5-1 મિનિટ આપણે કરશું બીટ, એટલે સરસ મજાનું આ રીતનું ફ્લફી ટેક્સચર થઈ જશે. હવે એક બાઉલ ભરી અને આપણે ઘઉંનો એટલે કે રોટલીનો ઝીણો લોટ લીધો છે. એમની સાથે જ અડધી ટીસ્પૂન બેકિંગ પાવડર, ચપટીક નિમક લીધું છે અને બસ મિશ્રણને મિક્સ કરી લેવાનું છે. એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હળવા હાથથી જ આપણે એમને મિક્સ કરીશું. જો માપ એકદમ પરફેક્ટ હશે ને એટલે કૂકીઝ એકદમ સરસ તૈયાર થશે. અને માપ પણ એકદમ સહેલું છે. અડધું બાઉલ ઘી, અડધું બાઉલ સાકરનો પાવડર અને એ જ આખું બાઉલ ભરી અને રોટલીનો લોટ છે. હવે આપણે દૂધ લેવાનું છે. દૂધ છે એ નોર્મલ ટેમ્પરેચરવાળું રાખવાનું છે અને થોડું થોડું મિક્સ કરતા જવાનું છે. અને એકદમ ઢીલું, આપણે દર વખતે કૂકીઝમાં મીડિયમ સોફ્ટ એવી તૈયાર કરતા હોય છે એમની કણક છે, પણ જુઓ અત્યારે એકદમ ઢીલી આપણે કણક છે એ રેડી કરવાની છે. અને સાથે જ એમાં મેં વેનીલા એસેન્સ છે એ 8-10 ટીપા જેટલું એડ કર્યું છે. અને સાથે સાથે થોડીક એટલે કે 2 ચમચી જેટલી ચોકો ચિપ્સ લીધી છે. બિલકુલ ઓપ્શનલ છે, તમે એમની જગ્યાએ ડ્રાયફ્રૂટ લેવા હોય તો પણ લઈ શકો છો. હવે આ રીતની પાઇપિંગ બેગ લેશું અને એમની અંદર આપણે આ જે કણક તૈયાર કરી છે એ એમની અંદર લઈ લેશું. અને જો ઢીલી હશે ને તો જ એ આસાનીથી પાઇપિંગ બેગની અંદરથી આવી શકશે. એટલા માટે તમને મેં કીધું હતું કે આપણે દૂધ છે એ એટલું એડ કરવાનું કે આપણું મિશ્રણ છે એ મીડિયમ સોફ્ટ જ રહે. હવે બેકિંગ ટ્રે લીધી છે. જો તમે બેકિંગ ટ્રેની અંદર એટલે કે ઓવનની અંદર ન કરવા માંગતા હોય તો ચોક્કસથી સિમ્પલ પ્લેટ લેશું અને કડાઈની અંદર આપણે જે રીતે દર વખતે નિમકમાં કરીએ છીએ કોઈ પણ એક જાડી કડાઈની અંદર, બસ એ રીતે તમે એમાં પણ બેક કરી શકશો. 12થી 15 મિનિટની અંદર ગેસ ઉપર પણ કડાઈની અંદર સરસ મજાની આ રીતની કૂકીઝ છે એ તૈયાર થઈ શકશે. અને ઓવનની અંદર આપણે એમને પ્રીહીટ ઓવનને 10 મિનિટ માટે કરી લેશું અને બસ એમને 180 ડિગ્રી ઉપર 12 મિનિટ માટે તમે સેટ કરીને રાખશો ને એટલે સરસ 12 મિનિટની અંદર તો ઓલમોસ્ટ એ કૂક થઈ જશે, બેક થઈ જશે. હવે પ્રીહીટ ઓવન થઈ ચૂક્યું છે તો આપણી ટ્રે છે એમને સરસ વ્યવસ્થિત એવી મિડલમાં રાખી દઈશું અને બસ એમનો દરવાજો છે એકદમ ઝડપથી જ બંધ કરી દેવાનું, કારણ કે પ્રીહીટ કર્યું હોય તો ઓવન છે અંદરથી ગરમ હોય તો એની વરાળ છે બહાર ન આવે, એમનો થોડો ખ્યાલ રાખવાનો. હવે આપણે એમનું ટેમ્પરેચર સેટ કરી લઈશું. તો બસ 180 ડિગ્રી પર એમને 12 મિનિટ માટે હું સેટ કરી લઉં છું. સમય છે ને આમાં ઓવનમાં બધાનો અલગ અલગ હોય છે. તો મારા ઓવનની અંદર 12 મિનિટની અંદર તો આ રીતની સરસ મજાની બેક થઈ અને ગોલ્ડન કલરની સાથે આપણી બટન કૂકીઝ છે એ બની અને તૈયાર થઈ જાય. એકદમ નાની નાની બાળકોને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી સરસ મજાની બટન કૂકીઝ છે બની અને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એમને હળવી એવી ઠંડી થવા દેશું અને ત્યારબાદ જ એમને આપણે કોઈ પણ વાસણની અંદર ભરી અને રાખીશું. તો સૌથી પહેલાં જો એમને આ રીતે કાણાવાળું વાસણ હોય ને તો એમની અંદર રાખી દઈએ, જેથી કરીને શું થાય કે વરાળ છે એ નીચેથી પણ એકદમ આસાનીથી નીકળી જાય અને એ કૂકીઝ છે ને એમાં ભેજ ન રહે અને કૂકીઝ છે સોફ્ટ ન થાય, એકદમ અંદર સુધી ખસતા જ રહે. તો હજુ આપણી પાસે આટલી જ કૂકીઝ નથી બની, ઘણી બધી એક બાઉલ લોટમાંથી તૈયાર થશે. તો આપણે બીજી બેન્ચ પર આ રીતે એમની અંદર સેટ કરી દઈશું અને બધાની ઉપર એક નાની નાની ચોકો ચિપ્સ રાખી દીધી, જેથી બાળકોને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી હેલ્ધી અને ટેસ્ટી એવી કૂકીઝ બધી જ બેક થઈ અને આવી ચૂકી છે. તો 15થી 20 મિનિટની અંદર તો આપણી બધી કૂકીઝ છે એ બની જશે અને ખૂબ જ સરસ એવી સરસ મજાની ખસ્તા ખસ્તા કૂકીઝ છે. એમનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય ને મિત્રો તો ખાસ તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો, કારણ કે આમાં દરેક વસ્તુ એવી છે કે લગભગ પાસે અવેલેબલ જ હોય તો એ લોકો પણ ટ્રાય કરી શકે. અને જો અંદર સુધી ખૂબ જ સરસ ખસ્તા કે આપણે એક હાથથી પણ પ્રેસ કરીશું ને તો પણ એકદમ આસાનીથી એમનો ભૂકો છે એ તૈયાર થઈ જશે. તો ખૂબ જ સરસ આપણી કૂકીઝ છે બટન કૂકીઝ બની અને તૈયાર થઈ ગઈ છે. તો બસ બરણી ભરો અને 15-20 દિવસ કે 1 મહિનો દિવસ સુધી પણ ખરાબ ન થાય એવી સરસ મજાની આપણી બટન કૂકીઝ તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હજુ પણ આપણે ઘણા બધા કૂકીઝ પછી સમરની સ્પેશિયલ વેરાયટીઓ છે એ શીખીશું. અને સાથે સાથે જ હવે તો ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે તો વરસાદની સિઝનમાં પણ આપણે ચટપટું
ફ્રાય કરેલું એવું ખાવાની ઈચ્છા થતી હોય મસાલેદાર, તો આપણે એ બધી જ રેસીપીઓ છે તમારી જોડે શેર કરશું. તો એમના માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.